હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચશ્મા ઉપર ચડીને લઈ લીધા. મેં ઉપર કેમ ચડી? અને બધા ટેબલો આમ ચડવા એવા જોવે છે. અને પાછું સવારમાં શું જોવે છે? શું જોવે છે તારે? આ બધા નાના નાના બાબુડા આવો લોકોના, એમાં ધનવી કે આપણું ક્યારે આવશે? ધનવીના એક બેબીનો વિડિયો જોવા નહીં આપણને કે મમ્મી આપણા બેબી લઈ આવો. બેબી લાવું તારે? કેવું લાવવાનું મને પેલા બતાવજે. કાલ તો બપોરે કે મમ્મી મારો બર્થડે આવશે, પછી પપ્પા મને કેરમ ગિફ્ટ આપશે, પછી આપણે રમીશું. હે તા કેરમ જોવે? કાલે મને ખાલી ક્યાં તો હેન તો જોવે કેરમ. મને કે આંખો બંધ કર, ગિફ્ટ આપો એમ કે રિમોટ હાથમાં આપો. મને કે મમ્મી ગિફ્ટ એવું લે? મારા માટે લાવજો. હા, હેતને વળી કેરમ જોવે છે તો વળી હેતને વળી આપીશું, પણ ધન્યુને ગિફ્ટમાં તો નહીં કરીએ, કારણ કે કેરમ છે ને તોડ કરી નાખશે. હે ને? આમાં ઊભી થા. એટલે મારું તો તોડી નાખે. હા, એટલે તને એ વસ્તુ ને બારા ઘેર મૂકી આવીશું, બારા ઘેર રમીને આવજો. આમાં ચાલો. આમાં શું જુઓ તારા બહુ? હે બાબુ જો મેં કેવું બાબુ જો પછી શું કરીશ બાબુને? તું રમાડીશ? બાબુ રમાડીશ તું? બાબુનું નામ શું પાડીશ તું? હા, એ રીતે રમાડીશ. બાબુનું નામ શું? બાબુનું નામ શું પાડીશ? શું નામ પાડીશ? રોજ રુચિ તને કે બાબુ લાવું. હવે આ બુડ હાંધવા બેઠી જુઓ. હાંધવા નહીં બે. અરે ઢીલી થઈ ગઈ ફિટ કરી. તમે એક મારું દાવ ન કરો. લે બાપા એને છોડ. નવી લાવી દેશો? લાવી દે. શોરૂમમાં આવું થઈ જશે. લે ભાઈ તારે 9 વાગી ગયા, મારું મોડું થાય. ના ના તું આ રોજ દ્વારાથી હોધી જ દે. ના વધારે ના બોલે ને કે ઉડતું આપણો માથે આવો બીમાર. પેક કરી દીધું કમ્પ્લીટ? આ પેક તો કરી પડેલું હો. ટિફિન પેક છે, ફટાફટ લઈને જઈએ. આવી બોટલ એમાં બરફ પર મૂકવાનું છે છાસમાં. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વટાણા બનાવી, સૂકા વટાણા રાતના પલાળ્યા હતા, અત્યારે બોઇલ કરી દીધા છે. હવે આપણે એને વઘારી આના અંદર ડુંગળી, લસણ અને લીલા મરચાં નાખેલા અને ટામેટું કરી લઈએ. સેજારીને ખાવા દઈએ. મસાલા આપણો સરસ શેકાઈ ગયો છે. હવે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. થોડી હિંગ, હળદર, ધાણા જીરું, 1 ચમચી લાલ મસાલો, ગરમ મસાલો અને બોઇલ કરતી વખતે મીઠું નાખ્યું છે, એટલે સાધારણ મીઠું આપણે નાખીશું. મસાલા પર સરસ શેકી લઈએ. મસાલો પણ 2 મિનિટ શેકાવા દઈએ. મસાલો આપણો સરસ શેકાઈ રહ્યો છે. હવે જે આપણે વટાણા બોઇલ કરી નાખ્યા તે નાખી દઈએ. આપણે લાસ્ટમાં સોલે ચણાનો મસાલો થોડોક નાખીશું, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. બસ હવે એને થોડીક વાર આપણે 5 મિનિટ ઉકળવા દઈએ. પછી સરસ આપણે વટાણાની સબ્જી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી વટાણાની સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક ડુંગળીનું સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરીએ. 4 પરી જેવું તેલ નાખી દીધું છે. જીરું નાખ્યું અંદર, સેજ હિંગ, હળદર, ડુંગળી અને લસણ નાખેલું છે, લીલા મરચાં,
ડુંગળીને થોડું સ્વાદ ઉતરાવા દઈએ. શેકાઈ જાય એટલે પછી આપણે ટામેટાં નાખીએ. 2 મિનિટ થવા દઈએ. 2 મિનિટ શેકાવા દીધી આપણે ડુંગળીને. સાથે સાથે 1-1.5 ટામેટો નાખ્યું છે. લસણ ને લીલા મરચાં નાખેલા છે. 1 ચમચી ભરીને આપણે લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, પાલક છે એટલે મીઠું હંમેશા ઓછું જ નાખવું. સરસ બધું મિક્સ કરી લઈએ. ટામેટાં અને ડુંગળીને સરસ બધાને કોતરાવા દઈએ. ડુંગળી અને ટામેટાં સરસ આપણા શેકાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીએ એટલે સરસ ખાસ ગેસ ઉપર જ તમારે શેકવું એટલે મસાલા જલ્દી ફટાફટ થઈ જાય. થોડાક મસાલા સરસ શેકાઈ ગયા છે તો આપણે સાથે સાથે પાલક પણ નાખી દઈએ. આજે બજારમાં શાક એકદમ મોંઘા હતા. બધી વસ્તુ તમારે 50 ને 500 ગ્રામ મળશે છે. ચોરી, ગવાર, ગિલોડી, ભીંડા બધી વસ્તુ 50 ને 500 હતી. અત્યારે વરસાદ પડતો નથી એટલે સબ્જીના ભાવ આસમાન પર પહોંચ્યા છે. કઠોળ પણ એટલું મોટું છે, શું તમે લાવીને ખાવાના? કઠોળ લાવો તો પણ 40, 50 ને 250 ગ્રામ મળતું હોય છે. ચાહે કઠોળ ખાઓ ચાહે શાક ખાઓ. વસ્તારીના ઘરમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે આ બધી. હવે આને ધીમા તાપે સરસ આપણે ખાવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે છે ને રિલાયન્સ ટ્રેન્ડ કરું ને, મારી તો ગાડી પેલી બાજુ છે. અત્યારે આવ્યા તો વડાપાવ ખાવા માટે, સ્પેશિયલ બોમ્બે વડાપાવ. જુઓ છો જોઈએ ટેસ્ટ. આ બધા મરચાં આપેલા છે. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે અને મસ્ત પાપડ શેકાઈ ગયો છે. ગરમા ગરમ પાપડ. અને મેં તમને હમણાં જે પેલા વડાપાવ બતાવ્યા ને, બરાબર, એ ચાંદખેડા પાસે રિલાયન્સ ટ્રેન્ડ કરીને શોરૂમ છે, એની બિલકુલ આજુબાજુમાં ભાઈ ઊભો રહે છે. સરસ વડાપાવ હતા, 20 રૂપિયાનો વડાપાવ સારા હતો. અને કઈ ને પેલું મરચાવાળા ભજીયા બનાવીને લાગે. કેટલા બધા મરચાવાળા ભજીયા. એક તમે મરચાવાળા ભજીયા ખાઓ ને, કોઈ તીખા પણ નતા. એનાથી એક થોડા રાહત થઈ ગયા. ભૂખ બરાબર નહીં લાગે પછી. મારું પાપડ અને મારું ફેવરેટ એવું ભાજીનું શાક અને ખીચડી. હા હા, એટલે ભગવાન મળે. વઘારેલી ખીચડી નહીં અને આવું શાક મળે એટલે ભગવાન મળે. મજા આવી. ધની બેન અડધી રાતે પાપડ ખાવા આવ્યા કે શાક રોટલી ખાવા આવ્યા? શું ખાવું છે? શું હે? બંધ કરું? કેમ? હવે આને બીક લાગવા માંડી. હે, આ બંધ કરી દો. ચાલ બંધ કર. ચલો ભાઈ, આજે છે ને વિડીયોનો એન્ડ હું અને હેત કરવાના છે. મમ્મીને થાક વધારે લાગ્યો છે, ઊંઘ આવે છે એટલે મમ્મીને ઊંઘવા દઈએ છીએ. આમ સરખોરા. હા, ધનવીને બોલાવી હતી કે તો ધનવીએ બે કંઈક વાતો કહેતી રહી. આજે એક સરસ ભાઈની કોમેન્ટ આવી છે, ગજબની છે. લઈએ પણ કોમેન્ટ લઈએ. અમારે ત્યાં 2 દિવસથી વરસાદ પડે છે. હા ભાઈ, હવે છે ને આપણા ગુજરાત રાજ્યમાં 4 દિવસની અંદર વરસાદનું શું કે એનો કંઈક શબ્દ કે અલગ આવે છે. ચોમાસું બેસી ગયું છે. ચોમાસું બેસી જશે 4 દિવસમાં. 4 દિવસમાં ચોમાસું બેસી જશે. સારી વાત છે. અને આ વખતે વરસાદ ખૂબ સારો એવો છે. 105 કે 104% વરસાદ પડવાની એવી સંભાવના છે.
એટલે મોકલો યાર તમારા દાડા, તમે ત્યાં 2 દિવસે વરસાદ પડે તો અમને એક દાડા માટે તો મોકલો. હું વધારે નહીં તો ખાલી વધારે નહીં 10-15 મિનિટ માટે મોકલો. મારી ગાડી ધોવાઈ જાય, કેટલી કાલે ગાડી ગંદી થઈ ગઈ મારી. કાલે મેં તમને બતાવ્યું ને કે છાંટા પડ્યા છે, તો એ તો ધૂળ ચોટેલી હતી થોડી ઘણી, બરાબર, એમાં વળી છાંટા પડે તો ગાડી એકદમ મેલી થઈ ગઈ છે. વરસાદ મોકલો યાર, ગાડી ધોવાઈ જાય મારી. કે કાલે વળી ગાડી ધોવી પડશે એ તો આપણે ખબર ને. રુચિદાને ખાટું ખાય છે એને ગુડ ન્યૂઝ છે. ના રે ભાઈ ના, મારે પોલિટિક્સમાં જવાનું છે એટલે આવો ગુડ ન્યૂઝ ના મળે. મમ્મી મારે પોલિટિક્સમાં મોટા કરે તો બહુ થઈ હા તો સર ના ભાઈ, અમે બેન અમારા 2 બરોબર છે. ખાલી ધનવીની ઈચ્છા વધારે છે. રોજ કંઈક ના કંઈક બતાવો, પપ્પા બેબી લાવી હો, પપ્પા બેબી લાવી હો. નહીં हमारे वो पूछते थे टीवी जोती थी नहीं तो बीबी आई तो कैसे मम्मी मैंने आओ बेबी लाऊंगा. એ ખાલી બોલવાનું જ છે. અને એના બેબી રમવાનો બહુ શોખ છે, બહુ શોખ છે. આખો જ 5 વાગે સામે બપોરે બેબી રમાડ જાય. સમજો ખાલી મારો એ જ નાનો હોત, ધનવી મોટી હોત ને તો હેતુ તો બહુ મજા આવત નહીં. હેત ધનવી તને મોટી થઈ તને કેવી વાલ કરે. હમણાં આવી ને તો મસ્ત મારી જોડે થોડુંક જમી રહી, જમી પછી જતી રહી. હા, રુચિતા ભાભીને ચેનલ સ્ટાર્ટ કરવાનું કહો. પોસિબલ થાય એવું નથી, કારણ કે મારે જ પોતાનું એડિટિંગ થતાં 12 વાગી જાય, બરાબર. પછી આખું દાવ રુચિતા પછી એડિટિંગ બધું ક્યાં કરવા બેસે, એટલે વસ્તુ હાલની તારીખમાં પોસિબલ નથી. ઇન ફ્યુચર જોઈશું, જો મેળ પડશે તો રુચિતા બી ચેનલ ચાલુ કરશે. વિશાલભાઈ, પાવાગઢ સાઈડ જડ હનુમાન પાસે ચૂલા પર બનેલું શુદ્ધ દેશી ખાવાનું મળે છે. મકાઈ, બાજરાના રોટલા, લસણની ચટણી, ડુંગળી બટાકાનું રસાવાળું શાક ના છોડાવાળી અડદની દાળના વડા. ઓહો, મજા પડી જાય. પંજાબી ના મળે છે, તારા કામનું નહીં બકા, પાપાના કામનું છે. તને ભાવ આવું બધું? મેં ઘણા બધા વિડીયોમાં જોયું છે અને હું તો બધાને કહું છું, જો સપોઝ કોઈ પાવાગઢ બધું જાઓ ને તો આ લોકોના જોડે સમજો, ખરેખર એ લોકોને પણ મજા આવશે ને પ્રેમથી જમાડશે, બરાબર. જે વ્યક્તિ જ્યારે પ્રેમથી જમાડતો હોય ને એનો સ્વાદ આખો અલગ આવે છે. એ બિલ જોઈને નહીં જમાડતા, પણ દિલ જોઈને જમાડે છે, દિલથી જમાડે છે. પપ્પા, એક વસ્તુ કે હું બપોરે કહેતો હતો ને મમ્મી હું આરું પાસે મારા સ્કૂલમાં લઈને જઈશ. દારૂ ઉપર આવી ને પેલીને બી હું કીધું હું બી ટ્યુશનમાં બી હું આરું પાસે લઈને જઈશ. પર્સ લઈને જવું ને ધ્યાન વિશે બકા આપણે કશું ના કહેવાય. ભાઈ, અમદાવાદ માનવ મંદિર પાસે ગીર ખેડૂતના કેસર કેરીનું વેચાણ કરે છે. એકદમ ઘડી કેરી મળે છે. ખાટી કેરીનું આમ પાપડ સરસ બને. એટલે તમે એવું કહેવા માંગો મેં આમ પાપડ બનાવી દઈએ, હાલ કેરી લાવ્યા છે. 2 દાડા રાહ જોઈશું અમે, મસ્ત આમ પાકશે પછી ખાઈશું. એવું છે ને ભાઈ, કોઈ અમદાવાદ ના હોય તો માનવ મંદિર પાસે જજો, ખેડૂત જાતે જ વેચાણ કરે છે. હા, સાસર રિસોર્ટમાં ફરીને આવો, કેરી લેતા આવજો. હા, મસ્ત આઈડિયા આવ્યો તમે. તમે ધનવી કેવા વલ્ગર કપડાં પહેરાવો છો? એવું નથી કુમુદબેન, અમે કમ્પ્લીટ જ કપડાં પહેરાવીએ છીએ. કલ્પનાબેન, અમે કમ્પ્લીટ જ કપડાં પહેરાવીએ, પણ અમુક ટાઈમે છે ને બાળકોને થોડા જૂના કપડાં પહેરાવવા જોઈએ. રોજના રોજ નવા કપડાં નહીં પહેરાવવાના, પણ જૂના કે ભાઈ રુચિતાના કે મમ્મીમાંથી કપડાં જે વધ્યા હોય એમાંથી સીવીને બી પહેરાવવા જોઈએ, સારા લાગે. એટલે બાળકના થોડું કેમ ઉપર સુધી આવી ના જાય એમ કે હું તો નવું એટલે નવું જ પહેરું એમ. હા, ઘણી ખબર મસ્ત કોમેન્ટ કરે કે વિશાલભાઈ ઓફિસમાં ફ્રીજ લઈ જાઓ. ભાઈ, નાની એમથી ઓફિસ છે મારે, એમાં બધું સમાવવાનું ટેન્શન મને દિવાળીનું છે, બધો માલ ક્યાં ગોઠવ્યો છે ને શું કરીશ એના દિવસ થોડું ચર્ચા ચાલતી હોય છે. હવે ફ્રીજ ક્યાં મૂકવા જઈએ,
પાણીનો કેર બધું હું બાજુની દુકાનમાં મૂકું છું. 100% અમારે ત્યાં ઘણા લોકો જે લોકોના ધંધા મોટા હોય છે, જે જગ્યા હોય છે, તો અમે લોકો બધા ફ્રીજ વસાવતા જ હોય છે અમારા ગાર્મેન્ટની અંદર. એમાં કોલ્ડ ડ્રિંક્સ, પાણીની બોટલ ને બધું મૂકતા હોય છે, બરાબર. પણ હાલ આપણે એટલા મોટા માણસ નહીં થયા, એવા મારા જોડે એવા કે મોટા કસ્ટમર બી નહીં આવતા કે આપણે એને ફ્રીમાં બોટલ પાણી પીવડાવી શકીએ. બાકી તમારું સજેશન સારું છે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ યર 100% ધ્યાનમાં લઈશું. અમે મુંબઈ રહીએ છીએ. હમણાં કેસર કેરી લીધી, એકદમ કડક અને સરસ, પણ કાપ્યા પછી એકદમ એમાં ઈયળો કંઈક નીકળે. તમે વાત કરી છે આ બેન, જુઓ આ કુદરતી ફળ છે, બરાબર. અમુક ટાઈમે ક્યાંય ને ક્યાંય કોઈ ઝાડમાં કદાચ બીમારી આવી જાય તો વસ્તુ થતી હોય છે. પણ હાલ મોટાભાગના જે બી કેરીના જે ફળ હશે એમાં કોઈ પ્રકારની જીવાતો હાલ નહીં હોય. જો વરસાદ બેસી જશે પછી જીવાતો પડવાની ચાલુ થશે. એટલે તે વખતે આપણે સમજી વિચારીને ખાવી જોઈએ, અને બહારનો રસ તો ભૂલથી ન ખાવો જોઈએ. કારણ કે આપણે ઘરમાં કેરી કાપતા હોઈએ તો આપણને ખબર હોય કે ભાઈ બગડેલી છે કે નથી બગડેલી. પણ જ્યારે પેલી કહે જથ્થાબંધમાં કેરીનો રસ બનતો હોય ત્યાં તો કશું જોવાતું જ ના હોય. અને ઘણા બધા કેમિકલ્સ ન નાખવા જેવા નખાય છે, કારણ કે ભથ્થા જતા હોય મોટા, એટલે કહીએ ને આરોગ્યની સામે ચેડા થતા હોય. હવે ના ખાવું, શું ખાવું, બધું આપણા હાથ ઉપર છે. હું છે ને શ્રીખંડ બી છે ને અમૂલનો જ ખાઉં છું, બીજે બહારનું એક ખાતો નહીં. તો બહારનું શ્રીખંડ જે કેવી રીતે બને ખામે જોઈ લેશો ને તો શ્રીખંડ બી ભૂલી જશો ખાવાનું. એટલે હું ખાસ કરીને ખાઉં તો અમૂલનું વધારે મને ભાવે છે. વિશાલભાઈ, દેવલિયા પાર્ક આવો, સફારીમાં જશું. મારી સફારીમાં ચાલે કાર, આવો તમે. અચ્છા, અમે વચમાં આવીને તો ગયા હતા, બરાબર. ખબર ને પેલો વાઘ ને દીપડો બધું જોયું હતું આપણે. ખબર, મોટું સ્ટેચ્યુ બી જોયું હતું. હા, કેટલી યાદશક્તિ છે, મજબૂત છે ને. હાલો, કેવું હતું સ્ટેચ્યુ? આટલું મોટું, બહુ મોટું સ્ટેચ્યુ હતું. કોનું હતું? દાદાજી હતું. દાદાજી હતું. એ સ્ટેચ્યુ કોનું હતું કોમેન્ટમાં કહેજો, કાલે કોમેન્ટ વાંચી લેજો, બરાબર. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા ના ને. રાધે રાધે. રાધે રાધે. બોલતે શું કહેતો હતું? પહેલા ખબર, હું ટીવી જોતો હતો ને, એક બાર સ્પાઈડરમેન આવી ગયું, 6 પગ વાળો સ્પાઈડર આવી ગયો. એ 6 પગ વાળો સ્પાઈડરમેન જોયું તો કહેજો.